ના કમોડ ગામમાં દૂષિત પાણીની પારાયણ છે। દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ત્યારે એએમસી વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કમોડમાં પહોંચી લોકોની સમસ્યા જાણી હતી। મહત્વનું છે કે વર્ષ 2007 થી કોર્પોરેશનમાં લાંભા વોર્ડ સમાવિષ્ટ હોવા છતાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। સ્થાનિકો દૂષિત પાણી પીવા માટે મજબૂર છે। એએમસી દ્વારા વિકાસ કરવામાં આવતો ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે। છેલ્લા 5 મહિનાથી કમોડમાં બોરનું પાણી પ્રદૂષિત થતા લોકો 3 વખત પાણી ગાળીને પીવા મજબૂર છે। શહેજાદ ખાન પઠાણે કહ્યું, કોર્પોરેશન અધિકારી અને નેતા લોકો પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ રહ્યા છે। અમદાવાદના લાંભા વોર્ડમાં કમોડ ગામમાં અત્યારે હું છું, મારી પાછળ આપ જો તમામ મહિલાઓ છે તેઓ હાથમાં પાણીની બોટલ લઈને વિરોધ કરી રહી છે, કારણ કે આ પાણીની બોટલમાં પાણી જે છે તેની ગુણવત્તા નથી। આપ જુઓ તો તમામ પાણીની અંદર જે કચરો ભળેલો હોય તેવું પાણી આ તમામ લોકોને મળે છે અને તેમને પ્રાથમિક સુવિધા નથી મળતી તેવું તેમનું કહેવું છે। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કેટલા સમયથી આ પ્રકારનું પાણી મળે? આ 5-6 મહિનાથી આવે। આમ તો છેલ્લા કેટલા વર્ષથી પાણીની સમસ્યા તો છે જ તેમાં, બરાબર, પણ છેલ્લા 5 મહિનાથી આવું પાણી આવે છે। કોર્પોરેટરો આવે, જ્યારે કાલના અમે આની પાછળ પડ્યા છે એટલે કાલે આવી ગયા અહીંયા, બાકી આજ દિન સુધી કોઈ આવતું નહોતું। ફોન કરીએ એટલે હા આવીશું પણ આવતા જ નથી। આ તો કાલે અમે મીડિયા સુધી પહોંચ્યા અને મ્યુનિસિપાલિટી કોઠા સુધી પહોંચ્યા ત્યારે અહીંયા જોવા આવ્યા અને ફર્યા, નહીં તો ગામ કેવું છે એ બી જોવા ગયા નથી। અને અમારી ગ્રાન્ટ જાય છે ક્યાં? અમારી કમોડની ગ્રાન્ટ કેટલી છે અને કેટલી વપરાય છે એ પણ જોવો, બરાબર। કર્મચારીઓ એકદમ એમ ઊંધું ગાળીને સહી કરી અને પાસ કરી આલે છે, પણ એ પ્રમાણે કામ થતા નથી। અમારી ગ્રાન્ટ કેટલી પાસ થાય છે? મારા ઘરે કેટલા સમયથી આ પ્રકારનો હા, મારે લગભગ અમારે 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે। ખાસ કરીને તો વધારેમાં વધારે 5 મહિનાથી 5 મહિનાથી અમે આવું પાણી પીએ છીએ। 5 મહિનાથી તો અમારે શું કરવું? આજે વિપક્ષ નેતા આવ્યા છે, તમે તેમને રજૂઆત કરી? હા, રજૂઆત અમે કાલે ત્યાં ઓફિસમાં જઈને રજૂઆત કરી, બરાબર। અમે રજૂઆત કરી એના વિડીયો જોયા પછી અહીંયા કોર્પોરેટર દોડતા થયા, તે વગર એમને પહેલા એમને આવવાની ફરજમાં નથી। અચ્છા, તમે જે આ પ્રકારે પાણી અહીંયા ભર્યું છે, આવું જ પાણી ઘરમાં? હા, આ જ પાણી આવે। દેખો બેન, મને 4 પથરીનું ઓપરેશન મેં કરાવ્યું છે। આ જ પાણી પીવાથી 3 મહિનાની અંદર 4 ઓપરેશન થયા છે મને। હું લેડીઝ થઈને મને આટલી તકલીફ છે તો અમારા જેન્ટ્સને કેટલી તકલીફ થતી હશે બેન આ પાણી પીવાથી? 3 દિવસ સુધી આ તમામ લોકો છે તેઓ પાણી મૂકી રાખે, કચરો નીચે બેસી જાય ત્યારે પાણી પીવા તેઓ પામે છે। આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખાસ કરીને અમદાવાદના શહેરીજનો સવાલ પૂછી રહ્યા છે કે શું તેઓ અમદાવાદના નાગરિક છે કે કેમ। कैमरामैन शैनिक मेहता साथ दीपिका कुमार, न्यूज़ 18 गुजराती, अहमदाबाद। जो बोर का पानी दिया जा रहा है वो बोर का पानी भी आप देख सकते हो। मैं मीडिया के माध्यम से अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों को बताना चाहता हूं कि ये जो पानी है ये पानी कमोड गांव की जनता को दिया जा रहा है। एक तरफ 12,000 करोड़ रुपए के बजट से यदि आप अहमदाबाद शहर की जनता को इस प्रकार का पानी देते हो तो मैं उन अधिकारियों से पूछना चाहता हूं कि यदि उनके घर में इस प्रकार का पानी आता होगा तो क्या उनके परिवारजनों को ये पानी वो पिलाएंगे कि नहीं पिलाएंगे? ત્યાં અત્યારે હાલ બોરથી જ પાણી આપવામાં આવે છે, એટલે કમોડની આજે ફરિયાદ હતી જે એ કમોડની અંદર પાણી નીચેથી જે આવે છે તો એની અંદર રેતાળ એટલે કે રેત જે ખેંચી લે છે, જે મોટર ચાલે તો પાણીની સાથે રેત પણ આવે છે, એટલે એનું પ્રમાણ થોડુંક વધારે છે। એટલે આજે કમિટીની અંદર એ ચર્ચા થઈ તો તમામે જગ્યાએ આપણે નર્મદાનું પાણી અત્યારે આપણી પાસે જે છે એ નર્મદાનું પાણી કેવી રીતે આપણે એ લોકોને આપી શકીએ એવી યોજના બનાવવાની આજે સૂચના આપી છે। તો પ્રદૂષિત પાણી મુદ્દે લાંભાના જે નાગરિકો છે એ આ પ્રકારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। હવે જોવાનું છે કે ક્યારે તેમનો હલ આવે છે।